નમસ્કાર, નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ધવલરાવ બ્રહ્મભટ્ટને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે અને ઉમેદવારી ભરવાની કાલે છેલ્લી તારીખ છે। ત્યારે નવપરા ગુજરાતની ટીમ કલેક્ટર કચેરી ખાતે આવી છે। ભારતીય જનતા પાર્ટીને હજુ કોઈ લિસ્ટ બહાર નથી ભર્યું, પરંતુ કોંગ્રેસનું જે લિસ્ટ છે એ બહાર પડી ગયા છે ઉમેદવારોનું, અને આપના અને કોંગ્રેસના જે પણ ઉમેદવારો છે એ આજે કલેક્ટર કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। નવપરા ગુજરાતની ટીમ ખાસ તમારા સુધી એક મેસેજ પહોંચાડવા માંગે છે કે જે રીતે રેલી કરવા માટે વાહનની જે પરમિટ હોય કે પછી જે પણ કોઈ પણ જાતની જે પરમિશન લેવાની હોય, ચાહે પોલીસમાંથી હોય કે કલેક્ટરી કચેરીમાં, તો એના માટે રૂમ નંબર 54માં કલેક્ટરી કચેરી ખાતે એક વન વિન્ડોનું ઓપન કરવામાં આવ્યું છે, જેમાં તમને તમામ પ્રકારની જો રેલી કરવી હોય, જે સભા કરવી હોય કે વાહનની જે તમારે પરમિશન લેવાનું હોય, એ તમામ પરમિશન તે એક જ વિન્ડોથી મળશે। તો આ ખાસ માહિતી અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે જુદા જુદા ડેસ્ક પર જવાની જરૂર નથી। કલેક્ટર કચેરી ખાતે માત્ર 54 નંબરની જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે ઓફિસ છે, ત્યાં વન વિન્ડો કલેક્ટર દ્વારા એક વન વિન્ડો કરવામાં આવ્યું છે, અને એ એક જ વિન્ડોમાં તમને તમામ પ્રકારની જે પરમિશન છે એ મળી જવાની છે। તો મિત્રો, અમારા ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। નવપરા ગુજરાત, ધવલરાવ, વડોદરા।